ભાવનગરના ગારિયાધારમાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને જેમાં બહોળા પ્રમાણમાં લોકો સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ગારિયાધાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે રામમય માહોલ જોવા મળ્યો હતો। અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં હર્ષની લહેર જોવા મળી હતી। ભારતવર્षની અંદર 500 વર્ષની તપસ્યા બાદ અને આતુરતા બાદ જે રામની પ્રતિષ્ઠા થઈ રહી છે એ મહોત્સવને લઈ અને ગારિયાધાર શહેર અને ગારિયાધાર કાળ ભૈરવ મંદિર દ્વારા પણ આ મહામૂલી ઘડીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હજારો ભક્તો દ્વારા અહીંયા બોરની પ્રસાદી અને રામ પ્રતિષ્ઠા નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ગારિયાધારમાં છેલ્લા 1 મહિના દિવસથી તૈયારીના ભાગરૂપે આજ ભવ્ય શોભાયાત્રા ગારિયાધાર શહેરમાં કાઢવામાં આવી। તેમાં ગારિયાધાર શહેર તાલુકાના તમામ લોકોના જે ભાવ વિભોર થઈને આજના જે કાર્યક્રમમાં ઉપસ્થિત આજે જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં ઉજવી રહ્યું છે ત્યારે ગારિયાધાર પણ એમાંથી બાકાત કેમ રહે। તો ગારિયાધારમાં અત્યારે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી